તો આ તરફ અમરેલી જિલ્લાના લાઠી નગરપાલિકામાં ચૂંટણીને થોડા મહિના જ થયા હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વચનો ભૂલ્યા હોય તેવી હાલત જણાઈ રહી છે। લાઠી વોર્ડ નંબર 3માં પીજીવીસીએલ કચેરી સામેના વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવેલ ગટરનું કામ છેલ્લા 10 દિવસોથી અધૂરું પડ્યું છે। આ ખાડો સ્થાનિક રહેવાસીઓના ઘરના દરવાજા સુધી પહોંચી ગયો છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ન તો વોર્ડના સભ્યો અને ન તો પાલિકા તંત્ર કંઈક પગલાં ભરતું દેખાઈ રહ્યું છે। આવી સ્થિતિથી ત્રસ્ત રહીશોનો એવો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન મોટા વચનો આપનાર ભાજપના સત્તાધીશો હવે વિકાસના નામે માત્ર ખોખલી વાતો કરી રહ્યા છે। 10 દિવસથી ખોદાયેલો ખાડો પણ પૂરી શકતા નથી તો આવું તંત્ર અન્ય વિકાસ કાર્યો કઈ રીતે કરશે તેવા અનેક પ્રકારના પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્યા છે।